ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આજથી ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં કેબિનેટ મંત્રી, સાંસદો, ધારાસભ્ય અને તમામ શાખાના અધિકારીઓની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ચાલુ થયો છે. સરકારના આદેશ અનુસાર અમે પણ અમારા મત વિસ્તારમાં 3 જેટલી શાળાઓમાં બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશો કરાવી આવ્યા છે અને પ્રોત્સાહન અમે પૂરું પાડ્યું છે. સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ. પરંતુ સવાલ એ થાય છે, શું આવી રીતે ભણશે ગુજરાત? કેમ કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું, નર્મદા જિલ્લામાં 100 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. 100 જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી. આજે ગુજરાતમાં 1600 જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે, સાથે સરકારી કામો પણ કરે છે. 1456 જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી. ક્યાં કે ભાડાના મકાનમાં ભણે છે, ઝાડ નીચે ભણે છે, ઓટલા પર ભણે છે, સરકારી આવાસમાં ભણે છે, ગ્રામ પંચાયતમાં ભણે છે. આ વરવી વાસ્તવિકતા એ પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે. 30 વર્ષના શાસન દરમિયાન આપણે માત્ર વિશ્વગુરુની વાતો કરતા હોય, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ સિદ્ધિઓ મેળવવાની વાત કરતા હોય, તો આ વરવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે. સરકાર એક બાજુ